હાય ફ્રેન્ડ્સ, આજના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે નેપલ્સ પિઝાની અનલિમિટેડ ફૂડનો આનંદ માણવાના છીએ. સાથે સાથે કઈ ટાઈપનો રેસ્ટોરન્ટમાં માહોલ છે અને શું ખાસિયત છે એ પણ હું તમને જણાવીશ. એનું નાનું અમથી એક ટ્રેલર બતાવી દઉં. તો જેમ કે મિત્રો તમે જોઈ રહ્યા છો, સરસ મજાનો 56 બોબની થાળી જે રીતના લાગી ગઈ ને એ ટાઈપનો કોન્સેપ્ટ છે. અને બધી આઈટમ થોડી અમે ટ્રાય કરવા માટે, ટેસ્ટ કરવા માટે મેં લીધી જ છે. સાથે સાથે મિત્રો અંદર કિચનમાં પણ આપણે જઈએ અને કયા ટાઈપના પિઝા હોય છે, અંદર ખાસિયત શું છે તમે જોઈ શકો છો. વાવ, એ પણ હું તમને જણાવીશ. રેસ્ટોરન્ટનો અંદરનો જે માહોલ છે ને મિત્રો, ખૂબ જ મનમોહક છે. કદાચ તમે ફ્રેન્ડ સર્કલ કે ફેમિલી સાથે તમે આવશો તો ચોક્કસ ને ચોક્કસ તમને ગમશે. સાથે સાથે આપણે એમના કિચનમાં પણ જશે અને શું બને છે, કેવી રીતના બને છે અને શું એમની ખાસિયત છે, અંદર કયા ઇન્ગ્રીડિયન્ટ યુઝ કરે છે, એ બધી બારીકીથી ડિટેલમાં આપણે વિડીયો બનાવવાના છીએ. અને કદાચ મિત્રો વિડીયો લાંબો થઈ જાય, કેમ કે મેં ઘણી ટ્રાય કરી છે કે તમને પ્રોપર વિડીયો અને એમની રેસ્ટોરન્ટની જે ખાસિયત છે એ તમારા સાથે રૂબરૂ કરાવું. એટલે ઘણી ટાઈપના પિઝા છે અને એમની જે માસ્ટરી છે એ ખાસ જે છે એ આપણે એ પણ કવર કરવાના છીએ. સાથે સાથે એમની જે ડો છે પિઝાનો અને આ જે ગાર્લિક બ્રેડ છે, એટલે પિઝાનો બેઝ અને ગાર્લિક બ્રેડ એ પોતે જ ત્યાં કિચનમાં જ બનાવે છે અને એમની માસ્ટરી છે. આ બધી વસ્તુમાં મિત્રો એમની માસ્ટરી છે. સાથે સાથે એમની જે અનલિમિટેડ ફૂડનું કાઉન્ટર છે એ પણ ખૂબ જ સરસ મજાનું છે અને એમાં જે ફૂડ રાખેલા છે એમની એક જે બાઉલ છે એમની સાથે હું તમને રૂબરૂ કરાવીશ. સાથે એમની જે ખાસિયત છે, જેમ કે સૂપ છે 2 ટાઈપના, એ પણ હું તમને જણાવીશ. તો વિડીયો બિલકુલ સ્ક્રિપ્ટ ના કરતા. કદાચ વિડીયો થોડો લાંબો થઈ જશે, પણ મારા પૂરા પ્રયાસ છે કે તમને આમની જે કંઈ વસ્તુ છે એમની સાથે પ્રોપરલી રૂબરૂ કરાવો. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. હેલો, હાય, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો? મજામાં મિત્રો? હું છું આપનો હોસ્ટ એન્ડ કુંજન ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી અને તમારી, એટલે કે આપણી આ ફૂડ ચેનલમાં. જામનગરની ફૂડ સિરીઝ ચાલુ છે અને આજે આપણે આવ્યા છે, તમને પાછળ સાથે બતાવી જ દઉં, નેપલેસ પિઝામાં. અને બહુ જ ઓછા સમયમાં સારું એવું એમને નામ જામનગરમાં ઊભું કરી દીધું છે. તો હું અને તમે સાથે મળીને આજે અનલિમિટેડ પિઝાસનો કોન્સેપ્ટ પણ છે અને શું અંદર વેરાયટી છે એ બધું આપણે આઈટમ સાથે રૂબરૂ થશે. એડ્રેસ હું તમને જણાવી દઉં. આજે તમે મારી પાછળ રોડ જોઈ શકો છો, રણજીત સાગર રોડ છે. રણજીત સાગર રોડ ઉપર PGVCLની ઓફિસ છે. બસ જસ્ટ એની જ સામે શ્રી દર્શન કોમ્પ્લેક્સ છે, તમે મારી પાછળ જોઈ શકો છો. હા, બસ જસ્ટ એ જ બિલ્ડિંગમાં આવેલું છે. તો ચાલો હું અને તમે સાથે મળીને પિઝા પાર્ટીનો અને અનલિમિટેડ ફૂડનો આનંદ માણીએ. તો જેમ કે મિત્રો તમે જોઈ રહ્યા છો, આ છે આપણા મેન ઓનર રેસ્ટોરન્ટના. સૌ પહેલાં આપણે એમને મળી લઈએ, એમનું નામ જાણી લઈએ. તમારું નામ જણાવી દો અમારા દર્શક મિત્રોને. બધાને પ્રણામ. મારું નામ છે મુકેશ મુંગરા. ઓકે. હું નેપલ્સ પિઝા ગ્રીન સિટી જે છે આપણે રણજીત સાગર રોડ ઉપર, તેનો ઓનર છું. ઓકે. અને તમને મોટાભાઈ આ આઈડિયા કઈ ટાઈપનો આવ્યો કે આ ટાઈપનો કોન્સેપ્ટ આપણે વિચારીએ અને આવું પબ્લિકને આપણે ફૂડનો એન્જોય કરાવડાવીએ? આ છે ને સાહેબ, એક સમજો ને કે ફ્રેન્ડ સર્કલમાં અમે બધાય ચર્ચા કરતા હતા કે કઈ સાઈઝ આપણે થીમ રાખવી. ઓકે. તો બધા કે અત્યારે જે ટૂંકમાં વુડન ઉપર બધાને એમ થાય છે કે ના આકર્ષિત થાય છે માણસો, બરાબર છે. તો એના ઉપર અમે સજેશન લેતા આ રીતનો અમે કોન્સેપ્ટ તૈયાર કર્યો છે. ઓકે. જે પબ્લિકોને ખૂબ પસંદ આવે છે. ચોક્કસ. સાથે
મેન્યુઝની અંદર છે તો આપણે કઈ ટાઈપનું સેટ કરીને રાખ્યું છે તમે આપણે મેન્યુ? મેન્યુ એમાં એવું છે, આપણે મોસ્ટ ઓફલી પબ્લિકને છે ને અમારું અનલિમિટેડ બહુ એટલે બહુ ટેસ્ટી લાગે છે. જી. બરાબર, ખાસ તો એના માટે એ પ્લસ અમારે 7 ચીઝી અને નેપલ સ્પેશિયલ ઓકે. પબ્લિકને ફૂલ ડિમાન્ડ. સ્પેશિયાલિટી છે. હા, તો જરૂરથી મિત્રો આપણે આ જે એમને સજેસ્ટ કર્યા છે એ વસ્તુ ટ્રાય કરવા જેવી છે અને આપણે પણ જરૂરથી ટ્રાય કરશે અને એમના રિવ્યૂ મળશે. ખાસ મારા જેવા મિત્રોને અહીંયા આવવું એના માટે ટાઈમિંગ જણાવી દો. ટાઈમિંગ છે આપણો બધા વીક એક પણ દિવસ આપણે રજા નથી અને સવારે 11 થી સાંજના 11 સુધી ભરપૂર સેવા ઉપલબ્ધ છે આપ સૌ માટે અને એની ટાઈમ તમે એ ટાઈમની અંદર ક્યારે પણ આવી શકો છો અને સરસ મજાના ફૂડનો આનંદ માણી શકો છો. તો વધારે તમારો સમય નહીં લઈએ અને ઝડપથી આપણે વિડીયોમાં આગળ વધશી અને જે સ્પેશિયાલિટી છે હું અને તમે સાથે મળીને આપણે એ ફૂડનો આનંદ માણીએ. ચાલો. થેન્ક યુ. ये कौन सा है? ग्रीन सलाड. तो फर्स्ट મિત્રો આપણે જોઈ શકો છો ગ્રીન સલાડ છે. चीज मैक्रोनी. ઓકે. फ्रूटी पास्ता. ફ્રૂટી પાસ્તા. चीज पास्ता. ચીઝ પાસ્તા. रशियन. રશિયન. कैरोट. ઓકે. चॉकलेट टोस्ट. ચોકલેટ ટોશ. इसलैंड पास्ता. સ્લેન્ડ પાસ્તા. डेस्टिन कैबेज. ઓકે. वाटरमेलन. ઓકે. ઓકે. चना चाट. ઓકે. पोटैटो चाट. પોટેટો ચાટ. चाइनीज भेल. ચાઇનીઝ ભેલ. भेल. ઓકે. स्वीट कॉर्न चाट. ઓકે. स्पाइसी पोटैटो. સ્પાઇસી પોટેટોઝ. स्पाइसी नूडल्स. સ્પાઇસી નૂડલ્સ. नॉन मैक्रोनी. ઓકે. स्पाइसी पास्ता. ડન. हॉट नूडल्स. હોટ નૂડલ્સ. चाइनीज राइस. ચાઇનીઝ રાઈસ. फ्रेंच फ्राई. ફ્રેન્ચ ફ્રાય. मंचूरियन. મંચુરિયન. ઓકે. સાથે સાથે હોટ એન્ડ શ્યોર ગરમા ગરમ સૂપ તમે જોઈ શકો છો અને એની સાથે સાથે ટમેટા સૂપ પણ છે. તો તમારી ચોઈસ પ્રમાણે તમે એ સૂપનો પણ આનંદ માણી શકો છો. હવે ચાલશે આપણે એમના કિચનમાં. ખૂબ જ નીટ એન્ડ ક્લીન અને બધી વસ્તુ પ્રોપરથી ગોઠવવામાં આવે છે અને એમની જે માસ્ટરી છે એ આ જે પિઝાનો જે બેઝ છે એ પોતે જ બનાવે છે અને એવરી ડે એકદમ ફ્રેશ જ હોય છે. તો આ પણ કંઈક નવું મને જાણવા મળ્યું. અને આ જે પિઝા બને છે એ એકદમ પ્રોપરલી તમે જોઈ શકો છો અને એમને જે સોસીસ છે જે ચીઝ છે એ યુઝ કરવામાં આવે છે. એનો જે સ્વાદ છે તમે ક્યારેક એમની મુલાકાત લેશો તો તમે પોતે જાણી જશો. અને આ જે એમની જે ગાર્લિક બ્રેડ છે એ પણ એમની માસ્ટરી છે અને એ પણ અહીંયા કિચનમાં જ બનાવવામાં આવે છે. સાથે સાથે જે ટાઈપના પિઝા હોય છે એ ટાઈપના એના ઇન્ગ્રીડિયન્ટ્સ પણ નાખવામાં આવે છે. જેમ કે તમે હમણાં હાલ જોયું, જેમ કે અનિયન છે, કેપ્સિકમ છે, પનીર છે એ પણ નાખવામાં આવ્યું છે અને મોઝરેલા ચીઝ અને આ ટમેટા પણ નાખવામાં આવ્યા છે. ને જ્યારે મેલ્ટ થઈને મિત્રો પિઝા જ્યારે રેડી થતો હોય છે અને એની જે અરોમા છે ને માઇન્ડ બ્લોઈંગ હોય છે. તો સાથે આ મિત્ર પણ બીજા પ્રકારના પિઝા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું હતું અને સમય બચે એના કારણે મેં થોડુંક ફાસ્ટ મોડમાં નાખેલું છે જેથી કરીને તમને જોવામાં પણ આનંદ આવે અને આપણો સમય પણ બચી જાય. બીજી પ્રકારના પણ પિઝા રેડી કરીને એમને ઓવનમાં રાખવાનું સ્ટાર્ટ કરી દીધું હતું ને આ તમે જોઈ શકો છો. જોતાં ભેગું જ આપણને મોંમાં પાણી આવી જાય એવું જે ચીઝ ખાવાવાળા છે એમને માટે તો સ્પેશિયલ પિઝા છે, ચીઝી પિઝા.
અને આ તમે જોઈ શકો છો 1 by 1 જે ઓવનમાં નાખવામાં આવ્યા હતા અને આ જે કટ થઈ ગયા, જો એક સ્લાઇડ ઉપાડ્યું છે. કદાચ તમે જોતા હશો તો તમને અહીં આવીને પિઝા ખાવાનું પણ મન થઈ જશે. ખૂબ જ સરસ મજાના પિઝા અને એમની જે માસ્ટરી છે એ કાબિલે તારીફ છે. એવું નથી કે આપણે આ જગ્યાએ આવ્યા છે એટલે એમના વખાણ કરીએ છીએ. તમે પોતે આવશો અને આ જે વસ્તુનો આનંદ માણશો ત્યારે તમને ખબર પડશે. તમે જોઈ શકો છો રેસ્ટોરન્ટના જે ઓનર છે એમના વાઈફ પણ આવ્યા હતા. ને તો હવે અત્યારે છે ને પબ્લિક ફૂલ જ આવી ગઈ છે અને ઝડપથી આપણે પણ બધા ફૂડનો આનંદ માણીએ અને સરસ મજાના વિડીયો શૂટ કરીએ. તો જેમ કે મિત્રો તમે જોઈ રહ્યા છો, સરસ મજાનો 56 ભાગની થાળી જે રીતના લાગી ગઈ ને એ ટાઈપનો કોન્સેપ્ટ છે. અને બધી આઈટમ થોડી અમે ટ્રાય કરવા માટે, ટેસ્ટ કરવા માટે મેં લીધી જ છે. છતાંય આપણે સૌ પહેલાં અમારા મિત્ર સાથે તમને રૂબરૂ કરાવી દઉં. એ પણ આ જગ્યાએ ટોટલ હેન્ડલિંગ કરે છે. સૌ પ્રથમ તમારું નામ અમારા દર્શક મિત્રોને જણાવી. નમસ્કાર મિત્રો, મારું નામ જય રૂપાપરા. જયભાઈ છે. જયભાઈ, આમાંથી કદાચ મારે 3 થી 4 વસ્તુ હાઇલાઇટ કરીને અમારા દર્શક મિત્રોને દેખાડવી હોય તો એ કઈ શું ટ્રાય કરવા જેવી છે? આપણી સ્પેશિયાલિટી ગ્રીન સલાડ છે, ઓકે, ફ્રેન્ચ ફ્રાઈઝ, ઓકે, મંચુરિયન, ઓકે, ચાઇનીઝ ભેળ. ઓકે. તો આટલી બધી આઈટમ છે અને સ્વાભાવિક છે મિત્રો, હું આ બધી વસ્તુ તો હું તમારી સાથે આગળ ટેસ્ટિંગના રિવ્યૂ આપવા માગું તો વિડીયો બહુ જ લાંબો થઈ જશે. તો આમાંથી 4 આઈટમ જે રીતના આપણે જયભાઈએ કીધું એવી રીતના આપણે ટ્રાય કરી લઈશું. અને આ સૂપ પણ છે. કયા સૂપ છે જયભાઈ? સૂપમાં ટોમેટો એન્ડ હોટ એન્ડ સ્વીટ. બાકી પિઝા છે એ લાઈવ આવતા રહેશે એટલે આપણે એના રિવ્યૂ લેશું. તો ચાલો આપણે સ્ટાર્ટિંગ કરીએ. તો ચાલો મિત્રો, સૌ પહેલાં આપણે ચાઇનીઝ ભેળ ટ્રાય કરી લઈએ. ફર્સ્ટ બાઇટ જે મારા વાલા દર્શક મિત્રો આપણો વિડીયો જોઈ રહ્યા છે એના માટે. નોર્મલ ભેળ આપણે જે માર્કેટમાં ખાતા હોય ને એના કરતાં આ જગ્યાએ તમને ભેળનો કોન્સેપ્ટ છે એ ઘણી વસ્તુ છે, બટ આ વસ્તુ ફર્સ્ટ બાઇટ લેવાનું કારણ કે એમની સ્પેશિયાલિટી છે. અને અંદરના જે પણ એમને મટીરિયલ યુઝ કરેલું છે, અંદર જે વસ્તુ નાખેલા છે, જેમ કે નાના અમથા મમરાથી લઈને, સેવથી લઈને, ચણાથી લઈને, અંદર એમના જે મસાલા સોસીસ નાખેલા છે, માઇન્ડ બ્લોઈંગ. આની સાથે સાથે ફ્રેન્ચ ફ્રાઈઝ, આમાં પણ એમની માસ્ટરી છે. અને માથેની જે ફિલિંગ લાગતી હોય એ કંઈક અલગ નેક્સ્ટ લેવલની છે. અને ખૂબ જ ક્રન્ચીનેસ, માથેનું જે લેયર છે આ ક્રન્ચીનેસ છે અને મસાલાથી ભરપૂર છે. હાલ તમારી સામે અત્યારે એક જ ટેબલ કવર થઈ રહ્યું છે, એટલે બાકી જયભાઈને પૂછશી આખું બરોબર ને આગળનો એરિયો બધો ફૂલ થઈ ગયા છે ટેબલ. અને કદાચ તમને બેકગ્રાઉન્ડમાં અવાજ પણ આવતો હોય તો થોડુંક મેનેજ કરી લેજો. વિડીયો ઉતારવો અને આ બધું મેનેજ કરવું થોડુંક અલગ હોય છે પબ્લિક વચ્ચે. તો પણ ફૂડ રિવ્યૂ આપણે લેવાના છીએ અને પ્રોપર વિડીયો ઉતારશે, બને એટલી ટ્રાય કરશે બેસ્ટ. ફ્રેન્ચ ફ્રાઈ આવી ગઈ. હવે જયભાઈ કઈ વસ્તુ ટ્રાય કરીએ? મંચુરિયન. ચાલો ભાઈ મંચુરિયન ટ્રાય કરી લઈએ. એકદમ ગ્રેવીથી ભરપૂર છે અને ફૂલ સ્પંજી ના કહેવાય પણ જ્યુસી ટાઈપના છે. અને વાત કરતાં એમ થાય કે સેકન્ડ બાઇટ લઈ લઈએ એ ટાઈપનો આમનો કોન્સેપ્ટ છે. તો આ વસ્તુ પણ કદાચ તમે આવો તો જરૂર ને જરૂરથી મંચુરિયન તો જરૂર ને જરૂર ટ્રાય કરજો. એકદમ સોફ્ટ અને જ્યુસી છે. હવે શું ટ્રાય કરવા જેવું છે? હવે આપણા સ્વીટમાં સૌથી હા. લોકપ્રિય ગ્રીન સલાડ છે. ગ્રીન સલાડ, ચોક્કસ.
2 થી 3 વસ્તુ મેં સરસ મજાની સ્પાઇસી ને એ બધી ટાઈપ ટ્રાય કરી છે. હવે જયભાઈનું કહેવાનું છે કે અમારે જે ગ્રીન સલાડ છે સ્વીટમાં હોય છે આ પણ ટ્રાય કરો. આટલો બધો ખજાનો છે મિત્રો. જો અગર વન બાય વન હું આ ફૂડના રિવ્યૂ આપવા માંગુ તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. આ બધા જે આમને મેં કીધું હતું કે શું વસ્તુ છે એ હું બેક કેમેરા તો ટ્રાય કરી જ લઈશ અને એમના જે કાંઈ રિવ્યૂ હશે એ પણ હું તમને કદાચ જણાવી જ લઈશ. આના સિવાય સૂપ છે અને પિઝા પણ છે એ પણ આપણે ટ્રાય કરશે. આ કયો છે? હોટ એન્ડ શ્યોર. જ્યારે શૂટ કરી રહ્યો હતો ત્યારે તમે જોઈ શકો છો ગરમા ગરમ હતું અને હવે કદાચ શિયાળાનો સમય આવી રહ્યો છે બરાબર. તમે જો શિયાળાના ટાઈમમાં તમને આ વસ્તુ મળી રહી તો સોના પર સુહાગા જેવું કામકાજ છે. બરાબર. તો વિડીયોમાં બના રહેજો. ચાલો ઝડપથી એ વસ્તુ ખતમ કરીએ અને હવે જે લાઈવ પિઝા આવતા હોય એના પણ આપણે ફૂડ રિવ્યુ આપી દઈએ. ઓકે, શું આવ્યું છે? ગાર્લિક બ્રેડ છે. ઓકે, આ અમારી સ્પેશિયલ. બધી વસ્તુ થોડી થોડી લેશી તો પણ મિત્ર અનલિમિટેડ કોન્સેપ્ટ છે આમનો અને બધું બેસ્ટમાં બેસ્ટ છે. ટોટલ વસ્તુ તમે એવું નથી કે આપણે અહીંયા શૂટ માટે આવ્યા છીએ ને એમના વખાણ કરીએ છીએ. આ વસ્તુ શું કહો છો એ લોકો પોતે આવે બરાબર ને, પોતે ટ્રાય કરે અને પછી એ વસ્તુ આપણે રખાણ કરીએ છીએ સાચા છે કે નહીં જાણે બરાબર ને. એટલે આ વસ્તુ પણ અમને પણ કીધું એ પણ ચાલુ જ છે એમનો ને એમને તો ભાઈ ઘરનું છે એટલે અવારનવાર લેતા જાય. પણ મેં કીધું કે ચાલો મારે પણ કંપની આપો. તો આમની સ્પેશિયાલિટી ગાર્લિક બ્રેડ બધી જગ્યાએ તમે ખાશો પણ આ જે બ્રેડ છે એ પણ સોફ્ટનેસ. હા ને બેક આપણે મતલબ અહીંયા જ બનાવ બરાબર. પિઝાનો રોટલો ઓકે. અહીંયા જ તો ખાસ હા તમને જાણ કરવી હતી કે આ જે બ્રેડ કહેવાય ને, હા તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ છે, પોચી છે અને એ વસ્તુ પણ અહીંયા જ બને છે. એ બહુ ખાસ મહત્ત્વની વાત છે. ગરમા ગરમ છે, ગરમ ગરમ. ગાર્લિક બ્રેડને તમે જ્યાર સુધી મિત્રો બાઈટ લ્યો અને એની જે ચીઝ છે એ સિંગમની જેમ જ્યાર સુધી ના લાંબી થાય ને ત્યાર સુધી એ વસ્તુનો ખાવાનો આનંદ જ અલગ છે. અને જે સોફ્ટનેસ છે, પકાવવાનો ટાઈમ છે, બધું પરફેક્ટ આવે ને આનો ટેસ્ટ બહુ સરસ છે. તમે ઓનલી ફોર ખાલી ગાર્લિક બ્રેડ ખાવા પણ તમે આ જગ્યાએ આવશો ને મિત્રો તો પણ એની જે સ્વાદ ને એની જે તમારા મોઢામાં એની ફ્લેવર છે ને કદાચ તમે ઘરે પણ પહોંચી જશો 2 કલાક સુધી રહેશે, 4 કલાક, આખો દિવસ રહેશે એ ટાઈપના કોન્સેપ્ટ છે અને ફૂડનો જે ટેસ્ટ છે ને ફ્લેવર અલગ અલગ ટાઈપનો છે. તો જરૂર ને જરૂરથી આ વસ્તુ પણ કદાચ એવું નથી કે અનલિમિટેડ કોન્સેપ્ટમાં છે તો તમે અનલિમિટેડ ખાવા આવો બરાબર ને. મેન્યુ છે ને અમારા વાત કરતાં કરતાં જ્યારે પણ એવો કોઈ પોર્શન આવશે હું તમને ટોટલ મેન્યુ પણ દેખાડી દઈશ તો એ પણ જરૂરથી તમે ચેક કરી લેજો. બીજી એક આઈટમ આવી ગઈ છે. શું જયભાઈ આવ્યું છે? માર્ગરેટા પિઝા. માર્ગરેટા પિઝા. મોટા ભાગે ચીઝ. ઓકે, ચીઝ લવર્સ જે એમના માટે છે એને બરોબર બેસ્ટ આઈટમ છે. બેસ્ટ આઈટમ છે. આ જે ચીઝ લવર્સ છે ને જેને ચીઝ બહુ ગમતી હોય એના માટેનું કામ છે માર્ગરેટા પિઝા. ચીઝ જ. હા, વાહ. મારી બેબી છે આરાધ્યા, એને ચીઝનો બહુ જ શોખ છે અને
એને પણ સાથે લઈ આવ્યો છું. તમને એની સાથે પણ મુલાકાત કરાવી દઉં. અહીંયા તમારું નામ જણાવી દો. ઓકે. અને તમને કયા પિઝા વધારે ગમે? ચીઝવાળા. તો બસ જો શૂટ માટે આવી રહ્યો હતો ને મારી વાઈફ ને બેબીને બેયને પિઝાનો વધારે શોખ છે અને ક્યારેક ક્યારેક આવો મોમેન્ટ આવતો હોય છે તો એન્જોય કરી રહ્યા છે. ઓકે ચાલો ચલો હવે આની પણ આપણે બાઇટ લઈ લઈએ. મોટાભાગની સ્પેશિયાલિટી રોટલાઓ. ચોક્કસ સાચી વાત છે. તો મોટાભાગે માર્ગરેટા પિઝા હોય છે ને મિત્રો, તો એમાં ખાલી ચીઝ જ માથે આવજો. પણ આ નજીકથી કદાચ હું તમને દેખાડીશ ને તો આ જે પિઝાની માથે જે સોસીસ છે, કદાચ સોસ પણ છે ને કદાચ આ છે ને, હા, તો એના કડે જે આ જે ટેસ્ટ છે આનો જે નેક્સ્ટ લેવલે આનો સ્વાદ જાતો રહ્યો છે. માઇન્ડ બ્લોઈંગ છે. અત્યાર સુધીના જેટલા પણ આપણે પિઝા ખાધા છે, તમે કદાચ આપણા સબસ્ક્રાઈબર હશો તો ઘણા એવા વિડીયોમાં આપણે પિઝા કવર કરેલા છે. બટ એ બધા પિઝા કરતાં અત્યાર સુધીનું મેન માસ્ટરી આ લોકોને પોતે બેક કરે છે જે બેઝ છે, બરાબર ને, ને માર્કેટ કરતાં કંઈક અલગ કરવાની આમની જે સ્ટ્રેટર્જી છે વેલ એન્ડ ગુડ છે. તો આ વસ્તુ પણ જરૂર ને જરૂરથી તમે ટ્રાય કરી શકો છો. ને આ પણ કદાચ સિંગલ પીસમાં આપણે અવેલેબલ પિઝા, બરાબર ને, ટોટલ પિઝા સિંગલ પીસમાં પણ અવેલેબલ છે. તો ચાલો આને ખતમ કરીએ અને હવે નેક્સ્ટ આઈટમ આપણે આગળ વધીએ. તો હવે આપણે જયભાઈને પૂછીએ. જયભાઈ, આ કયો પિઝા આવ્યો છે? થિંક ક્રશ. ઓકે, સ્પેશિયલી સ્પાઇસી એમ? બાય બાય. અને આનો જે કહેવાય જાય ને મિત્રો બેઝ, અવાજ કદાચ હાઉસફુલ છે ને હું અત્યારે શૂટ કરી રહ્યો છું એટલે તમને બેક કેમેરાથી બતાવી શકું એમ છું નહીં, બટ હાઉસફુલ ભરેલું છે આખું અને પબ્લિકથી ભરપૂર છે. છતાંય આપણે વિડીયો કવર કરશી, બને એટલી બેસ્ટ ટ્રાય કરશી. થિંક ક્રશ, બરાબર ને, સ્પાઇસી. સેકન્ડ ઓપ્શન છે તમારી માટે આ થિંક ક્રશ ને સ્પાઇસી પિઝાનો. અને આ પણ તમે એકદમ અત્યાર સુધીનું જે આનું બેઝ છે ને એકદમ પાતળું અને ક્રન્ચી છે, બરાબર બરાબર. ને આનું જે કદાચ અમે કિચનમાં ગયા હતા ત્યારે બેક થતો હતો ત્યારે મેં તમને કદાચ એ બતાવી દીધું હતું. એ સીન પણ કદાચ હું તમને વિડીયોમાં બતાવી દઈશ. અને સૌથી પાતળામાં પાતળો પિઝા કહેવાય ને તો એ આ છે. તો ચલો આપણે આને પણ હવે ટ્રાય કરી લઈએ. હા, કયો પિઝા આવ્યો છે? નેપલ સ્પેશિયલ. અચ્છા, નેપલ સ્પેશિયલ. આ વસ્તુ છે ને મિત્રો, અત્યાર સુધીના જેટલા પણ પિઝા ખાધા એ પિઝામાંથી આ પિઝા એમને માસ્ટરી છે. તો જ્યારે પણ આવો ત્યારે આ પિઝા પણ જરૂર ને જરૂરથી તમારે ટ્રાય કરવા જોઈએ. અને આ સ્પેશિયાલિટી છે એટલે ચોક્કસ ને ચોક્કસ તમારે આ વસ્તુ ટ્રાય કરવા જેવી છે. આની સ્પેશિયાલિટી કદાચ ઉપરથી કહી દઉં તો અનિયન્સ તો દેખાય જ છે, પનીર પણ દેખાય છે, કેપ્સિકમ દેખાય છે. એમના સ્પેશિયલ જે સોસીસ આવતા હોય એ પણ દેખાય છે. પનીર, ઓકે, વાહ. ચીલી, તો એ સ્પેશિયલી છે એમની સ્પેશિયાલિટી અને તમે જોઈ શકો છો નજીકથી. તો તમે જોઈ શકો છો બેસ્ટ છે અને એમ થાય કે ભાઈ ચલો હવે આપણે બાઇટ લઈ જ લઈએ.
બાઇટ લીધું પછી ખબર પડી કે ભાઈ નેપલ સ્પેશિયલ શું કામ રાખ્યું છે નામ. બધાય જે કાંઈ પિઝા છે એ બધાનો એક કોમ્બો કહી તો પણ ખોટું નહીં, બરાબર ને? બધો સ્વાદ તમને આની અંદર આવી જશે. પનીર લવર્સ હોય, ટોમેટો લવર્સ હોય, અનિયન લવર્સ હોય, કેપ્સિકમ લવર્સ હોય, અંદરના જે કાંઈ સોસીસ છે વેલ એન્ડ ગુડ છે અને એકદમ જ્યુસી છે. અને એ વસ્તુ નોટ કરવા જેવી છે મિત્રો. મેં બધા પિઝા ખતમ કર્યા વિધાઉટ સોસ મેં હજી કંઈ કર્યા નથી ને એમ પણ નથી થતું કે આ ડબલીને ઉપાડું અને એને આમાં સ્પ્રિંકલ કરીએ. એમને જે ટાઈપનો ઉપરનો જે બેઝ બનાવ્યો છે ને એમના જે સોસીસ ને એમના જે મસાલા નાખેલા છે વિધાઉટ તમને ઓરેગેનો અને ચીલી ફ્લેક્સ વગેરે જ તમને ચાલશે. શું કહો છો? આ બે ડબલીને અડવા જેવો જરૂર જ નથી, બરાબર ને? અમારો બેસ્ટમાં બેસ્ટ. તો જરૂરથી કદાચ જો તમારે નોર્મલ પિઝા ખાવો હોય તો મેન્યુની અંદર છે જ. અને જો વેલ એન્ડ ગુડ અને બેસ્ટમાં બેસ્ટ પિઝા ટ્રાય કરવો હોય તો તમારે નેપલ સ્પેશિયલ, બરાબર, બ્રાન્ચને સ્પેશિયલ પિઝા આ પણ તમે જરૂરથી ટ્રાય કરી શકો છો. ઓલમોસ્ટ કહેવા જાય ને ઘણી એટલે જયભાઈ ઘણી બધી આઈટમો આપણને ટ્રાય કરાવી લીધી છે અને ખૂબ જ આનંદ આવી ગયો છે. હવે કહેતા હોય ને કે ખાને કે બાદ કુછ મીઠા હોય જાય, તો બસ સોફ્ટ ડ્રિંક્સ છે તમે આ પણ અનલિમિટેડ છે, બરાબર. તો આમાં પણ તમારી પાસે ઓપ્શન છે જેમ કે આ કોકોકોલા, આ પછી ફેન્ટા, કોકોકોલા, ફેન્ટા અને સ્પ્રાઇટ, બરાબર, થમ્સઅપ, 4 એવા ઓપ્શન છે અને તમે અનલિમિટેડ છે, બરાબર. તો એનો પણ તમે આનંદ માણી શકો છો. અને અમારી જેમ જમ્યા પછી આઈસ્ક્રીમને બ્રાઉનીનો પણ આનંદ માણી શકો. તો ચાલો આને પણ આપણે ટ્રાય કરી જોઈએ. વેનીલા સાથે એમને જે બ્રાઉનીનું કોમ્બિનેશન આપેલું છે. બ્રાઉની તમે જેવી રીતના બાઇટ લ્યો છો એકદમ ફ્રેશ છે, બરાબર ને? ડેલી બનાવતા હોય છે અને ફ્રેશનેસ છે અને એ તમે પોતે ટ્રાય કરશો એટલે તમને પોતે ખબર પડી જશે. માથે જતા ચોકલેટ ટાઈપનું ઉપર સિરપ છે અને વેનીલા આઈસ્ક્રીમ છે. ઓલમોસ્ટ ડન થઈ ગયું છે. સોફ્ટ ડ્રિંકથી માંડીને આપણે એમના સ્ટાર્ટરથી માંડીને ટોટલ ટાઈપના પિઝા, બરાબર ને? લાસ્ટ આઈટમ બાકી રહી ગઈ હતી એ પણ આપણે કવર કરી લીધી છે. તો તમારી રીતે મારા કહેવાથી નહીં, તમારા આ વસ્તુનો અનુભવ કરવો હોય અને ફૂડનો આનંદ માણવો હોય તો તમારી રીતે તમે આ જગ્યાએ આવો. એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં અને વિડીયોની અંદર હું તમને ચોક્કસ આપી દઈશ. જરૂરથી આ જગ્યા વિઝિટ કરવી જોઈએ અને ટોટલ ફૂડનો તમારી ચોઈસ પ્રમાણે આનંદ માણવો જોઈએ. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો ચોક્કસ ને ચોક્કસ જણાવશો. અને અત્યાર સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો લાઇકનું બટન છે પ્રેસ કરી દો. અને હજી સુધી તમે મને સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે. ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામમાં છે, તમે એમાં ફોલો નથી કર્યો તો ફોલો કરી શકો છો. નીચે જો છે એ મારા વોટ્સઅપ નંબર છે. વોટ્સઅપ નંબર એ માટે કેમ કે તમારી સિટીની અંદર છું જામનગરમાં અને તમે કદાચ મને સજેસ્ટ કરવા માંગતા હોય કે આ જગ્યાએ આ ફેમસ છે ને આ જગ્યાએ મારે જવું જોઈએ તો તમે વોટ્સઅપ થ્રુ પણ મને કોન્ટેક્ટ કરી શકો છો. લાસ્ટમાં જો છે એ મારી ચેનલનું નેમ છે. તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને ચેનલનું નેમ ગમે તે માધ્યમથી તમે મને કોન્ટેક્ટ કરો છો અને આપણે સાથે મળીને આનંદ માણશું. ફરી એકવાર કહીશ, વિડીયો કેવો લાગ્યો ચોક્કસ ને ચોક્કસ જણાવજો. તમારા રિવ્યૂ અમારા માટે બહુ અમૂલ્ય હોય છે. તો મળીશું નવા વિડીયો. ત્યાં સુધી ઉપર અને નીચે બેયમાંથી કોઈ પણ વિડીયો ઉપર ક્લિક કરો. આ જે વિડીયોમાં આનંદ માણ્યો બસ એ જ ટાઈપનો તમને એમાં પણ આનંદ મળશે અને મજા આવશે. તો મળશે નવા વિડીયોમાં એક નવી જગ્યા સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ટાટા, બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.